કાંઈ બંધ કરવા આવે. હા એમ આપડા બહુ સારા કર્મો હોય બંધ કરવા ભગવાન મોકલે. કારણ કે ભગવાન કઈ પછી અને કઈ ગામના હોય તો એના તમે ડોળા કાઢો. તમારા ઘરમાં પેટક પથરો પાકત શું કરો? લમણા ફોડો અહીંયા આગળ પછાડી. બીજાને તેને ચપ્પુ ભરવી દો, તલવારે મારી દો. પણ પોતાનો ઘરે જન્મ હોય એનું શું કરો? એને માની નાખો તો તમે એનો પક્ષ લઈને જાઓ. ભાઈ એકનો એક છે, અમારા લાડે બગાડ્યો. લાડે નહીં, તું ગામને નડ્યો છું એટલે આવ્યો છે. આ નક્કી કરી લેજો. અને આ ધરતી ઉપર કોઈ જીવ એવો નથી કે જે એવું કહી જાય કે આ ધરતી ઉપર મેં કાળા કામ કર્યા ને મન કઈ ના નડ્યું. કારણ કે એના ટીવી રહ્યા ને એ 24 કલાક ખુલ્લા છે. અહીંયા બધી સર્વર ડાઉન થયું નહીં, થવાનું નથી. આ નક્કી કરી લેજો. જમરાળાના પાદરમાં કદાચ જળ મેળ દે ભાઈ કે જો આ જોગીયા ચીપ્યો રોપીને જોશે અને અમે અહીંયા લેજોવાર બેઠા છીએ ને આજથી અમારું કદાચ દુર્ગુણ છે આ જગ્યા મૂકી જાય ભાઈ તો ચાલા મારું ના જમરાળાના જોગીનું અહીંયા આવું હરખું પડી જાય ભાઈ. જગત તમને મારા નામથી ઓળખાય અને દુનિયામાં કદાચ મારું સ્ટીકર લગાવીને ફરજો. વગર કીધે સુવિધા ના ગોઠવાઈ જાય મને આવીને ઠપકો હાલજો. કઈ જરૂર નહીં પણ જેને જરૂર છે એની હાટું અમે આ કરી છે. શું કઉ છું? કોઈનું લઈને ન હાક્યું ભાઈ. શું કહું? જલા એટલે બોલાય એટલે આમ કરી આલો, આમ પરચો આપી શકશો ખરા એવું કે તારી લાયકાત છે ભાઈ? કોઈ દાડો વહેલા 5 વાગે જાગીને કદાચ તું 15 દી મંદિર તો જા. ચમના ધુપેલિયા કલાક ચમની માળા થાય છે. એટલે અમે આમ કરીએ છીએ, ફલાણું કરીએ. એટલે આ પોતાના છોકરાના મોઢેથી કોળીઓ લઈને કોકને ખવરાય તો જો ખવરાય. અને જેટલા માણાનું આ સાધુ સંતો જે કદાચ પોતાની જગ્યાએ લઈને બે જેટલાનું પૂરું કરે.